મુન્દ્રા શહેરમાં આવેલી જર્જરિત અને જોખમી ઇમારતો અકસ્માત સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને નગરપાલિકા તંત્ર દ્વારા શહેરની વિવિધ 7 જેટલી અતિ જર્જરિત ઇમારતોના માલિકોને કડક નોટિસ પાઠવવામાં આવી છે. આ તમામ મકાન માલિકોને આગામી 13 તારીખ સુધીની આખરી મુદત આપવામાં આવી છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ મુન્દ્રા શહેરમાં આવી ઘણી ઇમારતો બંધ અને બિસ્માર હાલતમાં ઊભી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. આ અંગે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવભાઈ વ્યાસે જણાવ્યું હતું કે સુધરાઈની ટીમ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભયજનક દેખાતી 7 ઇમારતો પર નોટિસ ચોંટાડવાની તેમજ માલિકોને બજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ નોટિસમાં સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી છે કે આગામી 13 તારીખ સુધીમાં સંબંધિત લોકોએ પોતાની જર્જરિત અને બંધ ઇમારતોમાંથી કિંમતી માલ સામાન સુરક્ષિત રીતે બહાર કાઢી લેવો. આ મામલે સુધરાઈના પ્રમુખ ભોજરાજ ગઢવીએ પણ કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે આ જર્જરિત ઇમારતો ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિક માટે જીવલેણ સાબિત થાય તે પહેલા જ નગરપાલિકા દ્વારા કાયદાકીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ ત્વરિત અને સરાહનીય પગલાંને કારણે મુન્દ્રાના સ્થાનિક શહેરીજનોમાં મોટી રાહતની લાગણી જોવા મળી રહી છે. નગરપાલિકાના આ અભિયાનમાં સુધરાઈના કર્મચારીઓ મહેંદી જત અને વિનોદ વાઘેલાએ સ્થળ પર જઈને નોટિસ ફાળવણીની કામગીરી સક્રિયપણે પૂર્ણ કરી હતી.